બોલો ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. વિસર્જન કરવા તો હાલો પેલા વિસર્જન જ્યારે કરી નાખીએ ગણપતિ બાપ્પા મોરયા. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં પણ ગણપતિ બાપ્પા મોરયા લખવાનું ચૂકતા નહીં. અને આપણે ફાઇનલી આપણે પેલા વિસર્જન કરી નાખીએ ગણપતિ મહારાજનું. જય માતાજી મિત્રો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે હાલ જઈ રહ્યા છીએ જ્યાં ગણપતિ વિસર્જન કરવા, જ્યાં તમે જોઈ શકો છો બાળ ગણેશ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આપણે એમની સાથે આજે જવાનું છે ગણપતિ વિસર્જન કરવા. તો ખૂબ જ મજા આવે છે. અને ક્યાં જાય એ થોડુંક આપણે સિક્રેટ રાખવાનું છે. જો કે ત્યાં જઈને તમને ખબર પડશે અને થંબલાઈનમાં પણ નહીં બતાવી ક્યાં જાય છે હાલ. તો ક્યાં જાય છે જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો રહેશે અને ખૂબ આનંદ સાથે જ્યારે 25 થી 30 જણા છે એક સાથે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને. ખૂબ જ મજા આવે છે. જોઈ છે ક્યાં જાય છે અને કઈ રીતે જ્યારે વિસર્જન કરીએ છીએ. મારી ચેનલમાં તો નવો ખાસ કરીને મિત્રો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો જાય તો મળીએ આપણે ક્યાંક રસ્તામાં પણ ક્યાંક ઊભા રહીશું તો ત્યાં જઈને પણ મળશું. તો આપણી સાથે ઘણા છે એમની પણ તમને મુલાકાત કરાવવાની છે, પણ આગળ જઈને મુલાકાત કરાવશું. ત્યારે હાલ મેં જર્ની સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. હાલ મિત્રો જ્યારે બેસી ગયા છીએ અને બોલેરો લઈને જવાનું છે તો કે પછી પણ તમને જ્યારે ગ્રુપની પણ મુલાકાત લેવડાવું કેટલા જણા છીએ હાલ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ખૂબ જ મજા આવે છે. તો કે ગણપતિ વિસર્જન કરવા જ્યાં બાળ ગણેશ ગ્રુપની સાથે હાલ જઈ રહ્યા છે, જોઈ છે ક્યાં જાય છે અને આજનો વિડીયો પણ જ્યારે કેવો કરે છે. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણેશ નો દિન ચાર, ગણપતિ નો જય જયકાર, ગણેશ નો દિન ચાર, ગણપતિ નો જય જયકાર, લાંબુ તને વિસર્જન કરવાનું છે તે જગ્યા ઉપર. તો તમે જોઈ શકો છો જે આ બાળ ગણેશ ગ્રુપ છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. તો હાલો મિત્રો જ્યાં જાય દરિયા કિનારે કેવી રીતે વિસર્જન કરીશું. તો 25 થી 30 જણા હાલ આવ્યા હતા ત્યાં ગણપતિ વિસર્જન કરવા. તો સંપૂર્ણ વિડીયો તમને મળી રહેશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની ખૂબ જ મજા આવશે. ત્યારે અહીંયા પણ હાલ જ્યાં ગણપતિ વિસર્જનમાં જ્યાં ટ્રાફિક છે તો હાલો પેલા દરિયા કિનારે જઈએ. ત્યાં પણ અત્યારે હાલ ખૂબ જ ટ્રાફિક છે. તો બધા જ્યાં મોજ સાથે અમુક ડીજે લઈને આવે છે, અમુક તરબરિયા લઈને આવે છે અને અમુક જ્યાં ગણપતિનો જય જયકાર સાથે જ્યાં વિસર્જનનું મિત્રો જોવા જઈ રહ્યા છીએ. અમારે પણ જ્યાં વિસર્જન કરવાનું છે તો હાલો ફાઇનલી આપણે દરિયા કિનારે જઈને મળી. ત્યાં પણ કંઈક તમને સારા લોકેશન અને હાલ કેવી ટ્રાફિક છે, કઈ રીતે જ્યાં વિસર્જન કરે છે અને ક્યાં ક્યાંથી લોકો આ જગ્યા ઉપર જ્યાં વિસર્જન કરવા હાલ આવે છે. તો આપણે પહેલા ત્યાં જઈશું અને ત્યાં જઈને કંઈક તમને લોકેશન કંઈક વ્યૂ તો એ કંઈક તમને અલગ બતાવવાની કોશિશ કરીશ. કંઈક અહીંયા ફક્ત અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ને અત્યારે બધા જ્યાં રાસ ગરબા પણ લઈ રહ્યા છે. પછી આપણે જ્યાં વિસર્જન કરવા જવાનું છે તો પહેલા અત્યારે આયા હાલ બધા જ્યાં રાસ ગરબા જ્યાં લઈ રહ્યા છે અને ત્યાં તબલા મંજીરા સાથે. તો હાલો આપણે પહેલા એ જોઈ તમને બતાવો. ત્યારે હાલ જ્યાં રાસ લેવાનું હાલ શરૂ છે ને આપણું ગ્રુપ આપણી સાથે હતા અને હાલ જ્યાં ગણપતિ મહારાજને મૂકીને બધા ગયા હાલ જો જ્યાં મોજ લઈ રહ્યા છે મિત્રો. આ રીતનું છે કંઈક વિસર્જન. બાકી તમે જો એક વાર સામે દરિયો ને અહીંયા કંઈક અને પછી જ્યાં ગણપતિ વિસર્જન હાલ જવાનું છે ત્યારે રાસ ગરબા જ્યારે રાસ ગરબા લઈને જ્યારે ગણપતિની આરતી ઉતારી અને પછી જ્યારે વિસર્જન કરવાનું છે તો જ્યાં અત્યારે આ રીતની કંઈક મોજ છે. બાકી જો તમે ડેન્જર મોજ મિત્રો. બાકી જો અત્યારે મસ્ત આપણે પણ જઈએ કંઈક આપણે પણ આનંદ લઈએ મિત્રો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. ખૂબ મજા આવશે. તો અત્યારે હાલ જઈએ ઘડીક આપણે પણ કંઈક રાસ ગરબા લઈએ મિત્રો. હા દાદા
જો કંઈક મોજ લેવી હોય તો આની જેવી મોજ તો લગભગ મને નથી લાગતું બીજી કંઈ મોજ હશે. અને જ્યાં તમે દરિયાનો નજારો પણ મિત્રો જ્યાં જોઈ શકો છો. અને હાલ કઈ જગ્યા છે તો આનો આગળ વિડીયો પણ આપણે આવી ગયેલો છે હાલ આ જગ્યાનો. પણ બાકી લોકેશન જુઓ અને કેટલા લોકો અત્યારે હાલ જે આવી ગયા છે ગણપતિ વિસર્જન કરવા. તો કે આ ગણપતિ વિસર્જનનો દિવસ છે અને અહીંયા પણ એક જગ્યાએ સરસ મજાની જ્યાં ખોડિયારમાં જે બિરાજમાન છે તો એમના પણ તમને દર્શન કરાવીશ. પણ બાકી અત્યારે હાલ જ્યાં ગણપતિ જ્યાં ઉત્સવ અત્યારે હાલ ગણપતિ વિસર્જન તો જ્યાં બાઇક પર તો સર્જાળું અત્યારે જ્યાં હાલ આવી ગયા છે ગણપતિ વિસર્જન કરવા. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. જ્યારે મજા આવશે આપણે હાલ જવાનું છે દરિયા કિનારે. પણ બાકી અહીંયા પણ એક સરસ મજાનું જ્યાં લોકેશન આવી રહ્યું છે, સરસ મજાનો વ્યૂ પણ અહીંયા આવી રહ્યો છે મિત્રો. બાકી દરિયામાં અત્યારે હાલ જ્યાં તમને સ્ટીમર પણ દેખાતી છે તો ઘણા લોકો અત્યારે હાલ જ્યાં ફોટા શૂટ કરવા, અમુક જ્યાં ખોડિયારમાંના જ્યાં દર્શન કરવા પણ જઈ રહેશે. તો પહેલાં આપણે દર્શન કરીએ પછી જ્યાં વિસર્જન કરવા હાલ જશે પાતાળ ખોડિયારમાં અદ્ભુત ગુફા. તો હાલો આપણે ત્યાં જઈને પહેલાં દર્શન કરાવું તમને મિત્રો. અહીંયા પાતાળમાં જે ખોડિયારમાં કહેવાય તો તેના પણ તમે જ્યાં દર્શન કરી લો. ગુફામાં જ્યાં મંદિર છે માં ખોડિયારનું. અત્યારે પણ અહીંયા ટ્રાફિક તો છે જ. આપણે હાલ જ્યાં દરિયા કિનારે જ્યાં પહોંચી ગયા છીએ અને સરસ મજાનું જે પાણી અત્યારે હાલ જ્યાં જઈને રહ્યું છે. પણ જો તમે એક સરસ મજાનું લોકેશન અહીંયા પણ છે. તો પહેલાં આપણે જ્યાં ગણપતિ વિસર્જન કરાવ્યો છે તો પહેલાં ગણપતિને પહેલાં વિસર્જન કરી નાખીએ અને પછી કંઈક અહીંનું અદ્ભુત લોકેશન નજારો એ પણ તમને બતાવવાની હું કોશિશ કરું યાર. વિડીયોમાં મજા આવી જાય. જ્યારે ખૂબ જ આનંદ આવ્યો છે આજે અમને જ્યાં ગણપતિ વિસર્જનમાં. અને જો તમે અત્યારે જ્યાં બાઇક ભક્તો હાલ જ્યાં ગણપતિની મૂર્તિ ગણપતિ મહારાજને લઈ અને આવી રહ્યા છે તો કે વિસર્જન કરવા. તો હાલ થોડોક અમારે હાલ મોડું પણ થઈ ગયું છે. અત્યારે હાલ જે વાગી ગયા છે 12. તો હાલ મિત્રો થોડાક મોડું થઈ ગયું. બાકી લોકેશન બહુ ખૂબ સારું એવું છે. અત્યારે ઘણા લોકો જ્યાં તરબડિયા લઈને અમુક ઢોલ લઈને આવે છે, અમુક ડીજે લઈને આવે છે જ્યાં વિસર્જન કરવા. બાકી આવો નજારો આવો વ્યૂ તો આ જગ્યા ઉપર જ છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે હાલ પહોંચી ગયા છીએ અને ગણપતિ દાદાને વિસર્જન કરવા. તો કે દરિયામાં આ જઈ રહ્યા છીએ. પહેલાં ગણપતિ મહારાજની જ્યાં આરતી કરવાની છે તો પહેલાં આરતીનો જ્યાં આપણે વિધિ પૂરી કરી અને પછી વિસર્જન કરવાનું છે. બાકી તમે જો લોકેશન ખૂબ સારું એવું. તો મિત્રો જ્યારે ફાઇનલી દરિયા કિનારે હાલ પહોંચી ગયા છીએ અને જ્યારે બાળ ગણેશ ગ્રુપ જ્યારે વિસર્જન કરવાની આ તૈયારીમાં છે તો ફાઇનલી જો તમે પાછળનું લોકેશન પણ બહુ બેસ્ટ આવી રહ્યું છે. વાહ ભાઈ વાહ. તો બહુ ગજબનું લોકેશન છે. હાલો આપણે પણ એક જઈ વિસર્જન કરવા એ પણ તમને બતાવી. હાલી પણ ફોટાશૂટ પણ કરાવી રહ્યા છે. જો તમે ત્યારે હાલ ફોટાશૂટ કરી રહ્યા છે સરસ મજાના જ્યાં નાના બાળકો ત્યારે ગણપતિ વિસર્જન કરવા હાલ પહોંચી ગયા છે. આપણે જ્યાં તો ફાઇનલી મિત્રો જ્યાં આપણે ફાઇનલી આવ્યા હતા જ્યાં ગણેશ વિસર્જન કરવા. તો હાલો પહેલાં વિસર્જન જ્યારે કરી નાખીએ ગણપતિ બાપ્પા મોર્યા. તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા લખવાનું ચૂકતા નહીં. અને આપણે ફાઇનલી આપણે પહેલાં વિસર્જન કરી નાખીએ જ્યાં ગણપતિ મહારાજનું. અત્યારે હાલ જ્યાં જઈ રહ્યા છે વિસર્જન કરવા. હા આ રીતનું કંઈક વિસર્જન કરે છે. ત્યારે મોટી મૂર્તિ છે એટલે થોડુંક અંદર પણ હાલ જવું પડતું હોય. તો હાલ ત્યાં ઘણા અંદર સુધી રહી ગયા તમારા. તો મિત્રો આ રીતનું કંઈક હાલ જ્યાં વિસર્જનની જરૂર છે. ઘણા જ્યાં એક સાથે ગણપતિ હતા તો અલગ અલગ ઘણા જ્યાં વિસર્જન કરવા જાય છે. તો સામે પણ તમે જ્યાં નિહાળી શકો છો તો મિત્રો ત્યાં પણ જાય છે મિત્રો જ્યાં હાલ વિસર્જન કરવા. તો કે હાલ નાવાના જ્યાં મૂળમાં હોય તેવું પણ લાગે છે. તો બધા મિત્રો હાલ નાવા પણ જઈ રહ્યા છે દરિયામાં. ત્યાં દરિયા મોજ લઈ રહ્યા છે. ગણપતિજી વિસર્જન કરી રહ્યા છે મિત્રો. તો એ પણ જ્યાં તમે જોઈ શકો છો. તો ફાઇનલી ખાસ કરી તો તમને મજા જ આવી છે જ્યારે ગણપતિજી વિસર્જનના વિડીયોમાં. અને અત્યારે ફાઇનલી આપણે એક જગ્યાએ ત્યાં દર્શન કરવા જવાનું છે. તે હાલ તમને કહીશ આપણે હાલ કઈ જગ્યા છે. તો કે લોકેશન જોતા તમને ખાસ કરીને ખબર તો પડી જ ગઈ છે. તો ખાસ કરીને આપણે મિત્રો કેવું નથી હાલ કઈ જગ્યા છે. તો ખાસ કરીને તમને જો ખબર હોય જગ્યા કઈ છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. કોમેન્ટ કરવાનું ખાસ કરીને ચૂકતા નહીં. જો તમને ખાસ કરીને તમને મિત્રો ખબર હોય કે હાલ આ જગ્યા કઈ છે તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. જો કે આ જગ્યા હાલ જાણીતી અને લગભગ કોઈ નહીં જગ્યા નહીં ઓળખતા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં હાલ કઈ જગ્યા છે.